રાજકારણના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો પ્રશાંત કિશોર હવે કોંગ્રેસમાં નહીં જોડાય। કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ આ ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ દ્વારા તેમણે આ માહિતી આપી હતી। ટ્વીટમાં તેમણે લખ્યું કે અમે તેમના પ્રયાસો અને સૂચનોની પ્રશંસા કરીએ છીએ। પ્રશાંત કિશોરે આખરે કોંગ્રેસની ઓફર છે તે ઠુકરાવી છે। પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કોંગ્રેસની ઓફર છે તે નકારી કાઢી છે। તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસને મારા કરતા નેતૃત્વની વધારે જરૂર છે। કોંગ્રેસમાં સામૂહિક ઈચ્છા શક્તિની ઉણપ છે। આ ઉપરાંત કોંગ્રેસ પોતાના માળખામાં પરિવર્તન નથી ઈચ્છતી। તો આ બધી જ બાબતો છે તે આખરે પ્રશાંત કિશોરે કહી હતી। વારંવાર પ્રશાંત કિશોરની મુલાકાત સોનિયા ગાંધી સાથે થતી હતી। છેલ્લા ઘણા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સ્ટ્રેટેજીકાર પ્રશાંત કિશોર છે તે આખરે કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ આ બધી જે અફવાઓ છે, આ બધી જ વાતો પર આખરે પૂર્ણ વિરામ લાગી ગયું છે, કારણ કે સુરજેવાલાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે પ્રશાંત કિશોર છે હવે કોંગ્રેસમાં નહીં જોડાય। પ્રશાંત કિશોરે એક પ્રેઝન્ટેશન પણ તૈયાર કર્યું હતું। આ પ્રેઝન્ટેશનથી સોનિયા ગાંધી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા। તો કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમાંગભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રશાંત કિશોર હવે કોંગ્રેસમાં નહીં જોડાય, આ સિવાય કોંગ્રેસમાં પણ ઈચ્છાશક્તિનો અભાવ છે, મારા કરતા કોંગ્રેસમાં વધારે સારા નેતાઓની જરૂર છે, આ પ્રકારે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે। આપ શું કહેશો આની પર? પ્રશાંત કિશોરનું જે ટ્વીટ છે એ એમણે કરેલું ટ્વીટ છે। પ્રશાંત કિશોર ક્યારેય કોંગ્રેસનો ભાગ રહ્યા ન હતા। બહારથી માણસ નક્કી કરે કે કોંગ્રેસ પક્ષમાં ઈચ્છાશક્તિનો અભાવ છે, આ વાત વ્યાજબી નથી। પક્ષ ખૂબ સારી રીતે નિર્ણયો લે છે, કામ કરે છે, અને જે હાઈકમાન્ડ છે એ સમયસર નિર્ણયો લઈ અને પગલાં ભરતી આવી છે। એટલે પ્રશાંતજીના ટ્વીટ સાથે હું ક્યાંય સંમત નથી। કોંગ્રેસમાં ઈચ્છાશક્તિનો અભાવ નથી એવું કહેવું એ મને એમ છે કે એ વાત સ્વીકારી શકાય નહીં, નકારવી જ પડે। આ સાથે અમારા સહયોગી કૃષ્ણા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અને અજય યાદવ જે દિલ્હી સ્થિત સંવાદદાતા છે એ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે અને ક્યાંક કોંગ્રેસની નૈયા છે તે પાર થશે, પરંતુ અત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રશાંત કિશોર છે કોંગ્રેસમાં નથી જોડાવાના। જી અવની, અહીં એક વસ્તુ હું સ્પષ્ટ કરી દેવા માંગીશ। એમણે એવું નથી કહ્યું કે ઈચ્છાશક્તિનો કોંગ્રેસમાં અભાવ છે। એમણે એવું કહ્યું છે કે કોંગ્રેસમાં જે મૂળમાં રહેલા પ્રોબ્લેમ્સ છે એ દૂર કરવા માટે કોંગ્રેસને એક નેતૃત્વની જરૂર છે અને એક લીડરશિપની જરૂર છે જે કલેક્ટિવ વિલ એટલે કે સામૂહિક ઈચ્છાશક્તિ સાથે આગળ વધી શકે। આ શબ્દો તેમણે કહ્યા છે ટ્વીટમાં। એટલે ઈચ્છાશક્તિનો અભાવ છે એ વસ્તુ તેમણે અત્યારે નથી કહી। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં પીકે અધ્યાય જોરશોરથી વંચાઈ રહ્યો હતો અને વારંવાર જે પ્રકારે મુલાકાતો થઈ હતી, પીકે દ્વારા મોટું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું 2024ને લઈને, અને આ આખા પ્રસ્તાવને લઈને પણ કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા હતા। આંતરિક અસંતોષ પણ સામે આવ્યો હતો। G23 લીડર્સનું આખું એક ગ્રુપ હતું તે તેનાથી નારાજ હતું। હવે પ્રિયંકા ગાંધી છે, અંબિકા સોની, આ ઉપરાંત AK એન્ટોની, મુકુલ વાસનિક, આ એવા નેતાઓ હતા। સ્પેશિયલ કમિટીની રચના જારી કરવામાં આવી હતી। આ નેતાઓ એવા હતા કે જેઓ ઈચ્છુક હતા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં આવે અને કોંગ્રેસમાં કેટલાક ધરમૂળ પરિવર્તન લાવે તેને લઈને, પરંતુ બીજી બાજુ એક પક્ષ એવો પણ હતો, એક ગ્રુપ એવું પણ હતું કે જે તેની વિરુદ્ધમાં હતું। તેમાં દિગ્વિજયસિંહ, આ ઉપરાંત મુકુલ વાસનિક, આ બધા નેતાઓ એવા હતા કે જેઓ, રણદીપ સુરજેવાલા, આ તમામ નેતાઓ એવા હતા કે જેઓ નહોતા ઈચ્છતા કે પ્રશાંત કિશોરને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે અને તેને લઈને જ પાર્ટીની અંદર પણ પ્રશાંત કિશોર આવી એ પહેલાં જ ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી। આ ઉપરાંત આ પહેલાં પણ પ્રશાંત કિશોર વારંવાર પોતાના ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે આ પહેલાં પણ કોંગ્રેસ સાથે વાત ચાલતી હતી, પરંતુ તેનો અંત નહોતો આવ્યો, તેનો કોઈ ફાઇનલાઇઝ નહોતી થઈ, કારણ કે બંને વચ્ચે વિશ્વાસનો અભાવ હતો। કોંગ્રેસ સાથે 2017માં યુપીમાં કામ કર્યું હતું અને ત્યારે જે પ્રશાંત કિશોરને અનુભવ થયા હતા, પ્રશાંત કિશોરે કહ્યું કે એ અનુભવના લઈને તેમને કોંગ્રેસમાં વિશ્વાસનો અભાવ હતો। બીજી બાજુ કોંગ્રેસને પણ વિશ્વાસનો અભાવ હતો, કારણ કે પ્રશાંત કિશોર એક એવું વ્યક્તિત્વ છે, ચૂંટણી રણનીતિકાર છે, અનેક પાર્ટીઓ સાથે તેમણે કામ કર્યું છે અને 2012માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, તે સમયે ગુજરાતની ચૂંટણી જીતાડવામાં તેમણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી। 2014ની જનરલ ઇલેક્શન્સ લડાવવામાં પણ પ્રશાંત કિશોરે મોટી ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ ઘણી બધી પાર્ટીઝ છે
જેમાં કોંગ્રેસ તો હતી જ, પરંતુ આ ઉપરાંત ટીએમસી છે, ટીડીએસ છે, આ તમામ પાર્ટીઓ સાથે કેસીઆરની જે ટીઆરએસ છે તેને પણ જીતાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ સાથે પણ તેમણે કામ કર્યું હતું, આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું હતું. એટલે તમામ પાર્ટીઓ સાથે ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરે કામ કર્યું હતું અને એના કારણે કોંગ્રેસમાં પણ એ વિશ્વાસનો અભાવ હતો કે આ વ્યક્તિ કે જે તમામ પક્ષો સાથે કામ કરી રહ્યા છે એમની કોંગ્રેસી વિચારધારા છે એ કઈ રીતે સાબિત થઈ શકે. પ્રશાંત કિશોર પોતે પણ ઘણી બધી વખત કહી ચૂક્યા છે કે પોલિટિકલી વિચારધારાની જો વાત કરવામાં આવે તો તેઓ એગ્નોસ્ટિક છે, એટલે કોઈ પણ વિચારધારા સાથે તેઓ સંકળાયેલા નથી. આ વાત તેઓ કહી ચૂક્યા છે અને એના કારણે કોંગ્રેસમાં પણ એ વિશ્વાસનો અભાવ હતો. હવે જ્યારે અત્યારે આખું આ ચેપ્ટર ચાલી રહ્યું હતું, એક એવી કોંગ્રેસમાં એક એવો મોટો વર્ગ હતો કે કોંગ્રેસમાં અત્યારે જે સ્થિતિ છે 2014 પછી ખાસ કરીને સતત જેટલી પણ ચૂંટણીઓ થઈ, મોટાભાગની ચૂંટણીઓ કોંગ્રેસ હારી હતી અને તેના કારણે કોંગ્રેસમાં ધરમૂળ પરિવર્તનની જરૂર હતી. પ્રશાંત કિશોર આવશે અને ઉર્જાનો સંચાર કરશે, ફરી પાર્ટીને બેઠી કરશે, આ વિશ્વાસ હતો. તો અંદરો અંદર કેટલાક નેતાઓ એવા પણ હતા કે જેઓ પોલિટિકલી ઇનસિક્યોર હતા, ખાસ કરીને ટીઆરએસ સાથે, કેસીઆર સાથે, આઈપેકની સંસ્થા કે જેઓ અત્યારે એમાંથી પ્રશાંત કિશોર નીકળી ગયા છે, પરંતુ એમનું આ બેબી ઇન્સ્ટિટ્યુશન હતી અને એની સાથે જ્યારે ટીઆરએસનું ગઠબંધન થયું આગલી વિધાનસભાની ચૂંટણી માટે, તેને લઈને પણ કોંગ્રેસમાં એક વિશ્વાસનો અભાવ ઊભો થયો હતો. કારણ કે તેલંગાણામાં ટીઆરએસ એ જ એ પાર્ટી છે કે જે કોંગ્રેસની મુખ્ય રાઇવલ પાર્ટી છે અને તેના કારણે આખું ચેપ્ટર ઊભું થયું. રણદીપ સુરજેવાલાએ જે ટ્વીટ કરી છે એમ્પાવર્ડ એક્શન ગ્રુપમાં તેમને સામેલ કરવાની પીકેને, પરંતુ ડિફાઇન્ડ રિસ્પોન્સિબિલિટીઝ સાથે, કેટલીક જવાબદારીઓ સાથે તેમને સામેલ કરવાના હતા. જ્યારે પીકેએ પહેલાં જ કહ્યું હતું કે તેમને કેટલીક સ્વતંત્રતાઓ સાથે પાર્ટીમાં એક રાજનેતા તરીકે આવવાની ઈચ્છા હતી અને આ જ બધા વિરોધાભાસ, આ જ બધા મતભેદોને કારણે અત્યારે પ્રશાંત કિશોરે આ પાર્ટીને આ ઓફર ફગાવી છે. જી બિल्कुल कृष्णा, आप हमारे साथ जुड़ाला रहो. अजय पर हमारे साथ जुड़ाला है. जी जी, ये जिस तरह से कृष्णा ने बात की है कि दो अलग अलग हिस्से हो गए हैं कि पीके को कुछ जिम्मेदारी दी जाए, वो कुछ नेताओं को पसंद नहीं है, तो मतलब कांग्रेस किस तरह से आगे काम करेगी, क्योंकि अब कांग्रेस की स्थिति पूरे देश में क्या है वो हम सबको पता है. देखिए, ऐसे सीधे तौर पे नहीं कहा जा सकता है, लेकिन जब प्रशांत किशोर की तरफ से सोनिया गांधी को प्रेजेंटेशन दिया गया था और खास करके 2.5 घंटे तक पहले दिन प्रेजेंटेशन दिया था, तब सोनिया गांधी इस प्रेजेंटेशन से खासा प्रभावित हुई थी और उसके बाद जो भी कांग्रेस के दिग्गज लीडर हैं उन्हें आपात स्थितियों में, आपको याद होगा कि मल्लिकार्जुन खड़गे उस दिन बेंगलोर में थे, उनको बुलाया गया और कहा गया कि आप दिल्ली आइए और एक मीटिंग है और इमरजेंसी मीटिंग है, इसमें आपको शामिल होना है. तो वो मीटिंग प्रशांत किशोर की ही थी और जितने भी 8 लीडर आए थे उन सभी के सामने प्रशांत किशोर ने 2024 के लोकसभा चुनाव को लेकर के प्रेजेंटेशन दिया था और कहीं न कहीं सोनिया गांधी इससे प्रभावित हुई. उसी प्रेजेंटेशन पे विचार करने के लिए 8 सदस्यों की एक कमेटी बनाई गई. उस कमेटी को 1 हफ्ते में रिपोर्ट देना था, लेकिन वो रिपोर्ट थोड़ा पहले ही सबमिट कर दी गई और उसी कमेटी के आधार पे, उसी रिपोर्ट के आधार पे एम्पावर्ड एक्शन ग्रुप 2024 लोकसभा चुनाव को ध्यान में रख के बनाया गया. अब इसमें सवाल यह आता है कि एम्पावर्ड एक्शन ग्रुप 2024 लोकसभा चुनाव को ध्यान में रख के जो बनाया गया, तो उसमें प्रशांत किशोर की भूमिका क्या हो सकती थी. तो प्रशांत किशोर के बारे में पहले से ही कहा जा रहा था कि वो कांग्रेस पार्टी से सीधे तौर पे सदस्य के बतौर जुड़ सकते थे और जो भी कांग्रेस पार्टी की तरफ से रिस्पॉन्सिबिलिटी मिलती उसको निभाने के लिए वो तैयार थे. लेकिन अभी जो ट्वीट सुरजेवाला की तरफ से किया गया उसको अगर स्पष्ट तौर पे आप पढ़ें तो कुछ बातें एकदम साफ तौर पे दिखाई देती हैं कि एम्पावर्ड एक्शन ग्रुप 2024 के एक मेंबर के बतौर 2024 के इलेक्शन को ध्यान में रखते हुए इनको काम करने के लिए पार्टी ऑफर दे रही है कि आप आइए, इस ग्रुप से जुड़िए और कांग्रेस पार्टी के लिए काम कीजिए. प्रशांत किशोर को यही बात मंजूर नहीं है. उन्होंने भी अपना ट्वीट करके एक तरह से पलटवार किया या जवाब दिया है. उन्होंने कहा कि जो एम्पावर्ड एक्शन ग्रुप है उसके बतौर 2024 के लोकसभा चुनाव के लिए वो काम करने से फिलहाल इनकार कर रहे हैं. तो कह सकते हैं कि उन्होंने जो ग्रुप में, यानी महज एक ग्रुप के जरिए उनको काम करने की जो आज़ादी मिल रही है उससे वो कहीं ना कहीं असंतुष्ट थे और काम करने से उन्होंने इनकार किया या कांग्रेस पार्टी के साथ जुड़ने से इनकार किया है. तो एक बात स्पष्ट तौर पर है कि कहीं न कहीं प्रशांत किशोर पार्टी से जुड़ना चाहते थे, पार्टी में जो पदभार मिलता, पार्टी के फ्यूचर को लेकर वो काम करना चाहते थे, लेकिन एक हिस्से के बतौर वो जुड़ना नहीं चाहते थे. उसी को लेकर के आज जो मैसेज सुरजेवाला की तरफ से किया गया या प्रशांत किशोर की तरफ से जवाब दिया गया, यही सारा कुछ देखने को मिल रहा है. हालांकि जो एम्पावर्ड कमेटी बनाई गई उसको लेकर के यहाँ पर जो कांग्रेस का वार रूम है, यहाँ पर बैठक चल रही है. बहुत सारे लीडर जो यहाँ बैठक में आए थे वो फिलहाल जा चुके हैं. कुछ लीडर फिलहाल यहाँ पे बचे हुए हैं. सुरजेवाला भी यहाँ पे आए थे. जब उनसे मीडिया कर्मियों ने पूछने की कोशिश की कि आपने जो ट्वीट किया
किया है उसका एक्चुअल मीनिंग है क्या। जी। तो फिलहाल सुरजेवाला ने उसका जवाब देने से इनकार कर दिया। उन्होंने कहा कि बाद में हम इस पर रिप्लाई करेंगे। लेकिन एक कमेटी के जरिए कांग्रेस पार्टी से प्रशांत किशोर नहीं जुड़ना चाहते थे, जी। ये उन्होंने मैसेज एक तरह जी से जी साफ कर दिया बिल्कुल है। बिल्कुल अजय, आप हमारे साथ जुड़े रहिए। હેમાંગ ભાઈ, આપને એક સવાલ કરવા માંગીશ। પ્રશાંત કિશોર તો નહીં જોડાય તે સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ હવે નરેશ પટેલનું શું? કારણ કે નરેશ પટેલે એવું કહ્યું હતું કે જો પ્રશાંત કિશોર જોડાશે તો જ હું જોડાઈશ, અને અત્યાર સુધી જે પાર્ટી છોડીને જઈ રહ્યા છે નેતાઓ તે જ કહી રહ્યા હતા કે નેતૃત્વની વધારે જરૂર છે, પરંતુ હવે તો આટલા મોટા રણનીતિકારે પણ કહી દીધું છે કે મારા કરતાં કોંગ્રેસને નેતૃત્વની વધારે જરૂર છે અને કોંગ્રેસ પોતાના માળખામાં પરિવર્તન નથી ઈચ્છી રહી। ભાઈ અવાજ આવતો બંધ થઈ જી હેમાંગ ભાઈ, આપે ફરીથી પ્રશ્ન પૂછવો પડશે। જી 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 કારણ હેમાંગ ભાઈ, કે હવે અવાજ આવતો બંધ થઈ ગયો હતો, જી, જી। ટેકનિકલ એરર। હેમાંગ ભાઈ, મારો સવાલ એ છે કે પ્રશાંત કિશોર તો હવે કોંગ્રેસમાં નથી જોડાઈ રહ્યા, પરંતુ નરેશ પટેલનું શું? કારણ કે તેમણે એવું કહ્યું હતું કે જો પ્રશાંત કિશોર જોડાશે તો જ હું જોડાઈશ, અને અત્યાર સુધી બીજો સવાલ એ છે કે અત્યાર સુધી જે નેતાઓ છોડીને જઈ રહ્યા છે તે પોતે એવું કહી રહ્યા હતા કે કોંગ્રેસમાં ઈચ્છા શક્તિનો અભાવ છે। હવે તો મોટા સ્ટ્રેટેજીકારે પણ કહી દીધું છે કે કોંગ્રેસને મારા કરતાં નેતૃત્વની વધારે જરૂર છે, કારણ કે કોંગ્રેસ પોતાના માળખામાં ફેરફાર કરવા નથી ઈચ્છતી તેવું પણ તેમણે કહ્યું છે। બહુ સ્પષ્ટપણે આપે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એનો જવાબ તો નરેશ પટેલ જ આપે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે હવે કે નહીં જોડાય એનો જવાબ એ જ આપી શકે છે। બીજું કે જે પ્રશાંત કિશોરનું નિવેદન છે કે નેતૃત્વનો જરૂર છે, ઈચ્છા શક્તિ ઓછી છે અથવા જરૂર છે, માળખામાં પરિવર્તન નથી કોંગ્રેસ ચાહતી, આ વાત મેં પહેલાં જ આપણા ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ કરી કે ક્યારેય પ્રશાંત કિશોર કોંગ્રેસનો ભાગ રહ્યા નથી, માટે કોંગ્રેસ કઈ રીતે અંદરથી ચાલે છે એ એમણે સમજવું જરૂરી હતું। કોંગ્રેસનું નેતૃત્વ જે છે એ નેતૃત્વ સક્ષમ છે અને છે જ, અને માળખા બદલવાની વાત કોઈ એક વ્યક્તિની વાત ઉપર પક્ષનું માળખું એટલે ન બદલાય કે આ 137 વર્ષ જૂનો પક્ષ છે અને સંપૂર્ણ લોકશાહી જી હેમાંગભાઈ, તમે વારંવાર એવું કહી રહ્યા છો કે અમારું માળખું બદલવા માટેની હેમાંગભાઈ, તમે એમ કહી રહ્યા છો કે અમારું નેતૃત્વ સક્ષમ છે, પરંતુ કેટલું સક્ષમ છે વારંવાર આપણે જોઈ રહ્યા છીએ। અંદરો અંદર જ ટાંટિયાખેંચ શરૂ થઈ જાય છે, અને જ્યારે નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાની વાત છે ત્યારે પણ જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે, અને નરેશ પટેલની એક શરત હતી કે પ્રશાંત કિશોર આવે તો એની સાથે એવી આવે, એ આખી એક શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ હવે પ્રશાંત કિશોરે જ્યારે પોતે જ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે તો નરેશ પટેલ ગમે તેટલા કોંગ્રેસ પ્રયાસ કરશે નરેશ પટેલને લાવવા માટે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે એવું લાગે છે તમને કોઈ શક્યતા? નહીં, મેં કીધું કે નરેશ પટેલનો જ આ પ્રશ્ન આપે એને પૂછવો જોઈએ અને એણે જવાબ આપવો જોઈએ। એમના વતી હું જવાબ આપવા માટે ક્યાંય સક્ષમ નથી। હેમાંગ ભાઈ, આપે જેવી રીતે નેતૃત્વની વાત કરી રહ્યા છો, આપ વારંવાર કોંગ્રેસને બચાવમાં મૂકી રહ્યા છો, એ વાત બધી જ બરાબર છે, પણ કોંગ્રેસની પરિસ્થિતિ શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ। અત્યારે દિગ્ગજ નેતાઓ પણ એવું જ કહી રહ્યા છે કે નેતૃત્વનો અભાવ છે, જે લોકો છોડીને જઈ રહ્યા છે। મારો સવાલ એ હતો, અત્યારે સ્ટ્રેટેજી કાર્ડની જો તમે વાત કરી રહ્યા છો તો એમણે ઘણી બધી પાર્ટીઓ સાથે પણ કામ કર્યું છે, તો એમનો પણ કોઈ એક્સપિરિયન્સ હશે, જ્યારે એ પોતે આવું કહી રહ્યા છે તો એની પાછળ કંઈક તો હશે। એનો જવાબ છે એ પ્રશાંત કિશોર આપે। એની વાતની પાછળ કે એના ટ્વીટની પાછળ શું છે એ હું કહી શકું નહીં। નેતૃત્વ છે જ કોંગ્રેસનું, રાહુલજી નેતૃત્વ કરી રહ્યા છે, સોનિયાજી નેતૃત્વ કરી રહ્યા છે। હાલ કોંગ્રેસની સ્થિતિ આપ જ્યારે કહી રહ્યા છો કે ચૂંટણીના પરિણામોમાં ક્યાંક કોંગ્રેસ સફળ નથી થઈ, એનો મતલબ એમ નથી કે નેતૃત્વ નથી, ચોક્કસ નેતૃત્વ છે, કરશે આવતા દિવસોમાં નેતૃત્વ। એટલે પ્રશાંત કિશોર કે નેતૃત્વની જરૂર નથી અને આ વાત પ્રજા અને હું અને તમે માની લઈએ
એ વ્યાજ જી મને હેમાંગભાઈ વ્યાજબી જી લાગતી જી નથી. ઠીક છે જી આપ વાત કરી રહ્યા છો નેતૃત્વ સક્ષમ છે કેટલું સક્ષમ છે આપણે જોઈ જ રહ્યા છીએ અને G23 ગ્રુપ આખું કે જે સિનિયર નેતાઓનું ગ્રુપ છે જે વર્ષોથી દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલું હતું તે આખું ગ્રુપ અત્યારે કોંગ્રેસના નેતૃત્વનો વિરોધ કરી રહ્યું છે અને એ જ દર્શાવે છે કે કોંગ્રેસમાં નેતૃત્વ ક્ષમતા અત્યારે કેટલી છે. આપ તમામ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર.